ભાજપવાળા કહે છે કે મોદી પરિવાર, પરંતુ આ બહેનનું કહેવું છે કે અમે પણ મોદી પરિવારના સભ્ય છે, તેમ છતાં આ ગુજરાતની બહેન દીકરીઓનું ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ અપમાન કર્યું છે, તેમ છતાં નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે ક્ષત્રિય સમાજના જે મહિલા આગેવાન છે તૃપ્તિબા રાઓલે। તેઓએ પહેલા તો શું કહ્યું તેમની વાત સાંભળો। जी बिल्कुल, आटला दिवसथी अमे लोकशाही ढबे अमे लड़त आपी रह्या हता। अमारा गौरववंता इतिहास पर जे छांटा लगाडवानुं काम एक वयोवृद्ध 70 वर्षना नेताए सत्तानी लालसामां करेलुं हतुं अने आ अमारो आखो जे आजे जोया छे दरेक राजपूताने 18 वरण अहींया हतुं के अमे ज्यारे अमारो इतिहास ज्यारे सोंप्यो त्यारे अमारो गौरववंतो इतिहास आप्यो हतो। साथे केवी रीते राज करवुं आजे जोवो के धीरे धीरे लोकशाहीमां नेताओ निम्न कक्षानी टिप्पणी करता थई गया छे, माता दीकरीओ पर टिप्पणी करता थई गया छे। तो आज अमारी आज लड़त है अहींया आटली ज मोटी संख्या में उभा है एज माटे के आ एक जे लोकशाही है जेने गौरववंतो इतिहास साथे जे आपेली है तो अहीं माता दीकरीओनुं सन्मान जाळववुं जोईए। हिंदुत्वनी आपणे वात करीए छीए तो हिंदुत्वमां तो मुख्य तो माता बहनोनुं सौथी पहेली फरज आवे के माता बहनोनुं सन्मान थवुं जोईए। त्यारे आजे एक नेता टिप्पणी करी जाय अने अमने एवुं कहेवामां आवे के माफ करी दो, एटले आनो मतलब तो क्या कहेवो थयो ने के सत्तामां लालसा माटे नेता माता बहन उपर टिप्पणी करी जशे अने आपणे एने माफ करता आववाना छे। माफ एटले नथी करवाना कारण के आ राजनीतिमां पण बदलाव लाववानो छे अने माता बहनोनुं सन्मान जळावવું છે। आप जोवो છો કે બહુ મોટી સંખ્યામાં અહીંયા બધા ઊભા હતા કારણ કે આ લોકશાહી છે, માથા ભેગા કરવાની વાત છે અને આ તો હજી શરૂઆત છે। કદાચ ટિકિટ નથી કમાતી તો અમારું હવે પાર્ટ 2 પણ બાકી છે। પાર્ટ 2 ની પણ ચર્ચા થઈ, રૂપાલા ફોર્મ પરત લઈ લે તો ભાજપના બહિષ્કાર સુધીની પણ વાત કરવામાં આવી છે। જી બિલકુલ, આપ એટલું સમજી શકે અને હું આપ બધા જ સમજી શકે જો મોવડી મંડળની ટિકિટ રદ નથી કરતું તો ક્યાંક ને ક્યાંક ચિત્ર એવું ઊભું થાય છે ને કે એમના સ્ટેટમેન્ટને સપોર્ટ કરે છે। એટલે હાલ સુધી તો અમે ખરેખર બહુ આશાસ્પદ મેં કીધું મેં આપના મારું આપે વક્તવ્ય સાંભળ્યું હોય તો મેં પણ કીધું હતું કે આપણે જ્યારે અત્યારે આ બધા જે ચાલે છે ને કે હું પણ મોદી સાહેબનો પરિવાર, તો હું પણ મોદી સાહેબનો પરિવાર છે અને મોદી સાહેબના પરિવારના બહેનો દીકરીઓ પર આ ટિપ્પણી થઈ છે તો આ રાજનીતિ નથી, ગુજરાતનું ચિત્ર આ નથી, ગુજરાતની બહેનો દીકરીઓ આ નથી ઈચ્છતી। આ એ લડત છે કે અમને એક અમારું સુઘડ સમાજ જોઈએ કે જ્યાં બહેનો સન્માનભેર બહાર નીકળી શકે અને એમની ઉપર કોઈ નેતા ટિપ્પણી કરી જાય અને અમને માફ દેવા કરવાની વાત કરો છો। કઈ માફીની વાત કરો છો? કયા હિન્દુત્વની તમે વાત કરો છો? મોદી સાહેબના પરિવારની વાત કરી, મોદી સાહેબ ચૂપ છે કારણ તમને શું લાગી રહ્યું છે? કેમ રૂપાલા હજી સુધી જાહેરમાં કે ખાનગીમાં કશું બોલતા નથી? હું આપને બહુ તટસ્થ જવાબ આપું કે કદાચ કે આપણે આટલા દિવસથી જોઈ રહ્યા છો કે જ્યારે પાર્ટીમાં વિખવાદ હતો ત્યારે બંને સીટ પર જગ્યા ખાલી કરી, મીન્સ સીટ બદલવામાં આવી પાર્ટીના વિખવાદના લીધે। આપ જોવો કે રાતોરાત મંત્રી મંડળ પણ બદલાઈ જતું હોય અને છતાં પણ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નથી થતી તો ક્યાંક ને ક્યાંક કદાચ એવું પણ બને। આ તો એક મુદ્દાથી બહારની વાત કરું કે કદાચ બીજેપીની નિર્ણાયક શક્તિ અથવા જે એક નેતાઓનો અંદર જયકા એકબીજાના તો એ ગણતા હોય, પણ હું તો મોદી સાહેબ પાસેથી બહુ કારણ કે હંમેશા બહેનો દીકરીઓ માટે ગુજરાતથી ગયા ત્યારે અમે એમને હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ મળ્યા છે એટલે કદાચ અમારો અવાજ હજી એમની સુધી નહીં પહોંચ્યો હોય એવું માનું છું। તો એકાદ બે દિવસમાં આપણું તો હવે પોસ્ટકાર્ડ સિસ્ટમ પણ સારી થઈ ગઈ છે, આપણી સિસ્ટમ સારી છે તો કદાચ 2 દિવસ પછી એમને દિલ્હી પોસ્ટકાર્ડ પહોંચશે ત્યારે કદાચ એમને આ વસ્તુ પર ધ્યાન જશે। આવું છું આજે અમે સવારે 4 વાગ્યાથી आज मोटा पाये क्षत्रिय समाज मीटिंग है एम अमे हाजर रहेला छे। एम अमने घणी तकलीफ पड़ी पण तेम छतां पण अमे અહીં આવ્યા છે શા માટે? અમે અમારી અસ્મિતા માટે લડવા માટે આવ્યા છે કે કોઈ અમારી મા દીકરીઓ ઉપર આંખ નથી ઉઠાવી શકતું તો ત્યારે રૂપાલા જે એવા અપશબ્દો કરીને ટીકા ટિપ્પણી કરી છે કે તો રૂપાલાભાઈ જોઈ લે કે આજે એમ એક ટીકા ટિપ્પણીને કારણે કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એકઠા થયા છે। તો મારી બસ એક જ વિનંતી છે રૂપાલાજીને કે મહેરબાની કરીને એમની ટિકિટ રદ કરે, નહીતર આગળ આ ન કરતા આજે 7 લાખ પબ્લિક છે તો એના કરતા પણ 11 લાખ 20 લાખ 25 લાખનો આંકડો વધી શકે છે। જય ભવાની। આ હતા તૃપ્તિબા રાઓલ, જેઓ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું ને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાતની બહેન દીકરીઓનું અપમાન થઈ રહ્યું છે ને તેવા સમયે નરેન્દ્ર મોદી ચૂપ છે તે પ્રશ્ન તે નરેન્દ્ર મોદીને જ પૂછી રહ્યા હતા। સાથે આ કાર્યક્રમમાં એક દિવ્યાંગ યુવાન આવ્યો હતો જે ક્ષત્રિય સમાજથી હતો ને આ ક્ષત્રિયની અસ્મિતાનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેને લઈને પણ દિવ્યાંગ યુવાને શું માંગ કરી તે સાંભળો। આપનું નામ અને ક્યાંથી આવો છો જણાવી દો। મારું નામ અર્જુન છે, સુખદેવ છે પરમાર છે અને મારું ગામ મૂડી।
કેટલી મુશ્કેલીઓ બાદ અહીંયા પહોંચ્યા છો તમે? ઘણી મુશ્કેલી પડી છે. પહેલું તો ફક્ત હું કોઈ દી આટલું ચાલ્યો નથી, પણ આજે મને થોડું ગર્વ છે કે હું 5 કિલોમીટર ચાલ્યો. એટલે મારા સમાજ માટે છે, એટલે ગમે મુશ્કેલી હું કરી શકું છું. જે પ્રમાણે આજે સમાજ ભેગો થયો છે, આટલી મોટી સંખ્યામાં આજે સમાજના લોકો ભેગા થયા છે, કેટલી ખુશીની વાત કહી શકાય? ઘણી ખુશીની ઘણા વર્ષો પછી આજે ભેગા થયા. હા, ઘણા વર્ષો તમને એમ થાય કે એમ ઘણી ખુશી મળી. એનું કઈ વાત જ ન થાય. ટૂંકમાં કેવું હોય ને તો ઘણું કહેવાય અમારા માટે. પોતાની ટિકિટ રદ થઈ જાય તો કઈ રીતે વિરોધ કરવામાં આવશે આપના તરફથી? પછી તો ટિકિટ રદ થઈ જાય એટલે તેને તો રદ ના થાય ના થાય તો ઘણી આગળ કાર્યવાહી કરવાની છે. તેનો તો તમે વિચાર પણ નહીં કરી શકો એવું થશે, કેમ કે આ એક ક્ષત્રિય સમાજના ક્ષત્રિયાણી છે. એટલે એને સ્ટાર પ્રચારક બનાવવામાં આવેલો છે, પ્રચાર કરવા દેવામાં આવશે નહીં. અને ટિકિટ રદ થાય તો? ટિકિટ રદ થઈ જાય તો વાત અલગ જ છે, તો તેની વાત જ નથી થતી. બાકી ટિકિટ જો રદ ન થાય તો આપણે ઘણા કાર્ય કરવાના છે, એને તો કલ્પના નહીં કરી શકો તમે. આમ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યું છે. આજે પાર્ટ 1 હતો અને 16 તારીખે પરસોત્તમ રૂપાલા જો ફોર્મ ભરે છે ત્યારબાદ પાર્ટ 2ની શરૂઆત થાય છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે આવનારા દિવસોમાં ન માત્ર રાજકોટ બેઠક પરંતુ ગુજરાતની સંપૂર્ણ જે 26 બેઠકો છે તેને પણ અસર થઈ શકે તેવું ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજ સ્ટેજ પરથી આહવાન કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય અને એક બાજુ છે 22 કરોડ દેશના ક્ષત્રિય લોકો અને એક બાજુ છે ફક્ત પરસોત્તમ રૂપાલા. હવે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ છે તે રૂપાલા મામલે આજના કાર્યક્રમ પછી શું નિર્ણય લે છે અને આવનારા દિવસોમાં રાજકીય સમીકરણો શું બદલાઈ શકે છે. નમસ્કાર.